सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે અવતાર। બહુ સુંદર વિષય છે અને આપણને બધાને રોજિંદા ઉપયોગમાં આવતો વિષય છે, કારણ આપણે આનો સદુપયોગ કરીએ છીએ। પૂજા પાઠ કરી અને આ તત્વનો સદુપયોગ કરી અને આપણા જીવનમાં ધર્મને આચરણમાં લાવીએ છીએ। તો આ વિષય સમજવો ખૂબ જ જરૂરી છે કે અવતાર તત્વ વિશે સમજ વગર જો પૂજા પાઠ ભ્રાંતિથી કે રૂઢિથી કરતા રહેશું તો એનો લાભ મળશે નહીં। માટે આજે જેટલા પણ અહીંયા હાજર છે એ બધા લોકો પુણ્યશાળી છે કે જે વર્ષોથી તમે ભક્તિ કે પૂજા પાઠ કરો છો એની પાછળનું રહસ્ય આજે જાણવા મળશે। અવતાર તત્વ, આ ચોથું તત્વ આપણે આજે સમજી રહ્યા છીએ। સૌથી ભગવત તત્વના 5 તત્વમાં ચોથું તત્વ છે। પહેલું તત્વ પર તત્વ એટલે કે બ્રહ્મ તત્વ વિશે આપણે તત્વજ્ઞાન વિષયની હેઠળ આપણે સમજ્યા। બીજું તત્વ ઈશ્વર તત્વ આપણે જીઓડી ગોડ વિષયની હેઠળ સમજ્યા। ત્રીજું તત્વ અંતર્યામી તત્વ એ બધામાં પરમાત્મા છે એ વિષયની અંદર હેઠળ આપણે સમજ્યા। આજે છે અવતાર તત્વ અને વિષયનું નામ પણ અવતાર છે। જેમ રાજા રાજ્યનું શાસન કરતો હોય અને બધા નિયમો પણ બનાવેલા હોય, પણ કોઈક વાર અમુક દુષ્ટ લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોય અને છતાં પણ પકડાતા ન હોય, ત્યારે રાજા છુપો વેશ લઈ અને એમને પકડી અને સજા કરતા હોય છે અને જે બીજા દુખી થતા હોય છે એને દુઃખમાંથી મુક્ત કરતા હોય છે રાજા। બસ એવી જ રીતે પરબ્રહ્મ પરમાત્મા પણ સૃષ્ટિમાં એક શરીર ધારણ કરી અને અવતરવું પડે છે સૃષ્ટિને સુજામ્યહમ બનાવવા માટે। તેઓ જન્મતા નથી, પ્રગટ થાય છે। પ્રગટ થવું ને અવતરવું આ બે શબ્દ પણ આજે સમજશું। પ્રગટ થવું એટલે જે હોય અને પ્રગટ થાય, આપણને દેખાય, એને કહેવાય પ્રગટ થવું। અને અવતરવું આપણે આગળ સમજશું। આ અવતાર તત્વના લક્ષણ છે એ છે સગુણ સાકાર, એ વ્યક્ત છે, એ પ્રેમ તત્વ છે અને એ એક રૂપ તત્વ છે। આપણે આગળ ભગવત તત્વમાં એક રૂપ તત્વની અંદર અવતાર તત્વ અને અર્ચા તત્વ બે તત્વ સમજ્યા હતા। એમાંના અવતાર તત્વના લક્ષણ આ છે, સગુણ સાકાર છે, વ્યક્ત છે, પ્રેમ તત્વ છે અને એકરૂપ તત્વ છે। એના નામ કયા કયા છે? તો એને ભગવાન તરીકે પણ આપણે વર્ણવીએ છીએ, વિભવ તત્વ તરીકે વર્ણવીએ છીએ અને અવતાર તત્વ તો આપણે જાણીએ છીએ। એ કાર્ય શું કરે છે? તો ગીતાના 4થા અધ્યાયમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે। યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। આ એનું કાર્ય છે, અવતાર તત્વનું કાર્ય છે। આ બે શ્લોકની અંદર વર્ણવવામાં આવ્યું છે। તો આ બે શ્લોકમાં શું જણાવવામાં આવ્યું છે?
તો કે જ્યારે જ્યારે પણ ધર્મની હાનિ થાય અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું જન્મ લઉં છું. બીજું, સાધુ પુરુષોના ઉદ્ધાર માટે હું જન્મ લઉં છું. સાધુ પુરુષ એટલે સદાચારી પુરુષોના ઉદ્ધાર માટે, એટલે કે કલ્યાણ માટે, એમને દુઃખમાંથી મુક્ત કરવા માટે હું જન્મ લઉં છું. ત્રીજું, પાપીઓના વિનાશ કરવા માટે હું જન્મ લઉં છું. એટલે પાપી એટલે કોણ? તો કે દુષ્કર્મ કરનાર, અધર્મના માર્ગે ચાલનાર, આ બધા પાપી છે. અને ચોથું, ધર્મની સારી રીતે સ્થાપના કરવા. એટલે ધર્મ એટલો સહેલો બનાવી અને આપણને સમજાવે, પોતે એવું જીવન જીવે અવતાર તત્વ, અને ઉપદેશ દ્વારા પણ સહેલો, જે વેદ અને ઉપનિષદનો ઉપદેશ છે એ સહેલો બનાવી અને આપણી સામે ધર્મની સ્થાપના કરે, કે જે હજારો વર્ષ સુધી એ ઉપદેશને, એ ચરિત્રને ધ્યાનમાં રાખીને જો જીવન જીવે તો એમનું કલ્યાણ થઈ જાય. માટે ભગવાને કહ્યું કે હું ત્રણેય ગુણને કાબુમાં રાખી, કંટ્રોલમાં રાખી ને સાકાર રૂપે પ્રગટ થાઉં છું, વ્યક્ત થાઉં છું. જેવી રીતે શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે વગેરે વગેરે. હવે આ અવતાર તત્વને જાણવાનું ફળ શું? તો કે અવતાર તત્વની મહાનતાથી માહિતગાર થતા. જો પૂજા એમને એમ કરશો તો કોઈ લાભ નથી મળવાનો. તમે કૃષ્ણની પૂજા કરતા હો, મહાવીર સ્વામીની પૂજા કરતા હો, રામની પૂજા કરતા હો, માતાજીની પૂજા કરતા હો, જેની પણ પૂજા કરતા હો, એની મહાનતા જો તમને ખબર નહીં હશે તો આ પૂજાનું કે આ અવતારને માનવાનું, અમે તો કનૈયાને માનીએ, અમે તો મહાવીર સ્વામીને માનીએ, આનો કોઈ અર્થ નથી. માટે ફળ ક્યારે મળશે? કે જ્યારે અવતારની મહાનતાથી માહિતગાર થતા શરણાગતિથી નિશ્ચિંતા આવશે. કનૈયાની મહાનતાને જાણો તમે, ઓહો, કેટલા બધાનો ઉદ્ધાર કર્યો ને કેટલા બધાનું રક્ષણ કર્યું છે, મારે હવે કનૈયાના શરણે જ રહેવું છે. આ નિશ્ચિંતા આવી જાય, અને નિશ્ચિંતા બહુ મોટું ફળ છે. અત્યારે જગતમાં સૌથી મોટું ફળ હોય તો નિશ્ચિંતા છે. ચિંતાથી મુક્તિ, આ સૌથી મોટું ફળ છે. કારણ કે સૌથી મોટું દુઃખ ચિંતા જ છે આજની પરિસ્થિતિમાં પણ. અને લોકો કેમ ખોટા રસ્તા અપનાવે છે એનું કારણ છે ચિંતા. તો નિશ્ચિંતા એ સૌથી મોટું ફળ છે. ભક્ત હંમેશા નિશ્ચિંત હોય, જે ભગવાનના શરણે હોય એ નિશ્ચિંત જ હોય. અને જો તમને ને મને ચિંતા થતી હોય તો આપણે ભગવાનના શરણે નથી, અવતાર તત્વની મહાનતાને જાણતા જ નથી. માટે નિશ્ચિંતા રૂપી ફળ મળે. બીજું, ભક્તિ રૂપી ફળ મળે. ભક્ત ભક્તિ કરવામાં એટલો બધો તરબોળ થઈ જતો કે એને સંસારની મોહ માયા ચીટકતી જ નહીં, એને સંસારનું દુઃખ ચીટકતું નહીં, એને સંસારના કોઈ પણ સંબંધો એને તકલીફ આપતા નહીં. જો ભક્તિ રૂપી ફળ પણ આપણને મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. ભક્તોનો બેડો પાર એ જ કારણથી થયો છે કે એમને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. કારણ એમણે અવતારની મહાનતા જાણી, કૃષ્ણની, રામની, મહાવીર સ્વામીની મહાનતા જાણી અને ભક્ત બની ગયા. લોકો સાધુ બની જાય છે, સંન્યાસ લઈ લે છે કે ભગવાન મહાવીર સ્વામી આટલા મહાન છે, હું એના શરણે વયો જાઉં. સાધુ બની જાય. તમે વિચાર કરો કે બધું હયાત હોય, કોઈ સંસારનું સુખ ન હોય એવું ન હોય, અને છતાંય ભગવાનની મહાનતા જાણતા માણસ શરણાગત થઈ જાય છે, નિશ્ચિંત થઈ જાય છે, ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે, પ્રેમ પ્રાપ્ત થઈ જાય. જે ભગવાનને જાણે ને એ બધાને પ્રેમ કરે. ગઈકાલના વિષયમાં બધામાં પરમાત્મા છે, બધામાં મારો કનૈયો છે. હવે એ બધાને પ્રેમ કરે કે દ્વેષ કરે? અને જે બધાને પ્રેમ કરતો હોય ને એ જ બધાને વહાલો હોય. આ જગતમાં તમે પ્રેમ કરશો ને બધાને,
તો તમારી કિંમત છે, તમે બધાને વાલા લાગશો, તમારા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જશે. માટે પ્રેમની પ્રાપ્તિ થાય છે અને યોગક્ષેમ આપણા ચાલે છે. યોગ એટલે જે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે પ્રાપ્ત થઈ જાય છે અવતારના શરણે થવાથી, અને ક્ષેમ એટલે જે પ્રાપ્ત હોય એનું રક્ષણ થઈ જાય છે. આ પણ ગીતામાં કીધેલું. મારા કોઈ શબ્દો નથી, આજનો આખો વિષય છે એ ભગવદ ગીતાના પાયા પર છે. એટલે જો આપણે આ જીવન નિર્વાહની ચિંતામાંથી મુક્ત થવું હોય તો ભગવાનના શરણે થઈ જાઓ, ભગવાનની મહાનતાને જાણી લો, તો આપણે યોગક્ષેમ આપણા ભગવાન ચલાવશે ને ચલાવશે. હા, એવું જરૂરી નથી કે તમે જેને યોગક્ષેમ કરતા કહેતા હો એ જ પ્રમાણે ભગવાન ચલાવે. ના, ભગવાનને ખબર છે મારા દીકરાનો યોગ અને ક્ષેમ સેમા છે. જો શરણે થયો હોય ને તો ડિમાન્ડ ન હોય કે ભગવાન આટલું આપી દે ને, આટલી નોકરી આપી દે, આટલો ધંધો આપી દે, આટલું ઘર આપી દે, આટલી ગાડી આપી દે. ના, તો એ શરણે જ નથી. તમે જેના શરણે હોય એને શીખવવા ન જવાય. એની તો શરણાગતિ કરી લીધી, પછી એને જે જરૂર, એને જે ઠીક લાગે, જે જરૂર લાગે એ જ કરશે, એને જ યોગક્ષેમ કહેવાય. આમ અવતાર તત્વનું ફળ બહુ મોટું છે અને તમે રોજ અવતારની પૂજા કરો છો. કોઈ પણ અવતાર, કોઈ પણ ભગવત તત્વ કોઈ પણ રૂપે અવતાર લીધો છે એની પૂજા કરો છો ને કરો છો. એની સાબિતી છે કે તમે મારી સામે બેઠા છો. સત્સંગ સાંભળવાનું માન એને જ થાય જેણે વર્ષો સુધી પૂજા પાઠ કર્યા હોય, ભલે સમજીને કે ન સમજીને, ગમે તે રીતે પણ ફળ તો મળે. આગમાં તમે સમજીને હાથ નાખો કે ન સમજીને હાથ નાખો, ફળ તો મળવાનું જ. એવી રીતે પૂજા સમજીને કરી કે ન સમજીને કરી, એનું ફળ સત્સંગની પ્રાપ્તિ થવાની. હવે જો સમજીને કરશું, જેની પૂજા કરો છો એની મહાનતા કેવી છે એ સમજી લેશું, તો એનું આ જે મેં આજે ફળ કીધું એ ફળ પ્રાપ્ત થશે. વાર્તા નંબર 1. સ્વામી રામસુખદાસજી કરીને મહાન સંત થઈ ગયા. એમની પાસે ઘણા બધા સાધકો ઉપદેશ લેવા, પ્રવચનો સાંભળવા આવતા હતા. તો એમાંના એક સાધક ખૂબ ચપળ હતા અને એ સ્વામીજીને ખૂબ પ્રશ્નો પૂછતા. અને સંજોગવશાત આ જ શ્લોક એમનો ચાલતો હતો પ્રવચન દરમિયાન, અને એ જ સાધકે પ્રશ્નો પૂછ્યા કે જ્યારે આ શ્લોકમાં યદા યદા કીધું છે, તો કે જ્યારે એટલે ક્યારે ભગવાન અવતાર લે છે? આપણે જાણવું ક્યારે લેશે અવતાર? તો કે આવશ્યકતા. જવાબ કહે છે કે આવશ્યકતા પડે ત્યારે. એક યુગમાં પણ જેટલી વાર આવશ્યકતા હોય તેટલી વાર લે, એક યુગમાં એક વાર પણ લે. સમુદ્ર મંથન વખતે ભગવાને 4 વાર એક જ સમયે અવતાર લીધા. ભગવાને અજીત રૂપે અવતાર લીધો, સહસ્ર બાહુ રૂપે અવતાર લીધેલા, કાજબા રૂપે અવતાર લીધેલો અને મોહિની રૂપે અવતાર લીધો હતો. માટે ભગવાનને જ્યારે આવશ્યકતા લાગે ત્યારે એ અવતાર લે છે. પ્રશ્ન બીજો પૂછ્યો કે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ સમજવી કેવી રીતે? કે ભાઈ હું ધર્મનું આચરણ કરું છું કે અધર્મનું, કે સામેવાળો ધર્મનું આચરણ કરે છે કે અધર્મનું, એ સમજવું કેવી રીતે? દરેકની પોતાની ધર્મની વ્યાખ્યા હોય છે કે ભાઈ હું ચોરી કરું છું મારો ધર્મ છે એવું માની લે તો ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ કોને સમજવી? તો જવાબ બહુ સુંદર આપ્યો કે ભગવત પ્રેમી, ધર્માત્મા, સદાચારી, નિરપરાધી અને નિર્બળ મનુષ્યો ઉપર જ્યારે નાસ્તિક લોકો, પાપી, દુરાચારી અને બળવાનોનો અત્યાચાર વધી જાય ત્યારે સમજી લેવાનું કે અધર્મની વૃદ્ધિ થઈ છે. લોકોમાંથી સદાચાર નીકળી જાય અને દુરાચારની પ્રવૃત્તિ વધી જાય, જે શાસ્ત્રમાં સદાચાર અને દુરાચારની વ્યાખ્યાઓ કીધી છે એ પ્રમાણેનું થાય તો સમજવાનું કે ધર્મની હાનિ થાય છે.
દુષ્ટ લોકો જ્યારે સદગુણીને હેરાન કરશે ત્યારે અધર્મની વૃદ્ધિ થઈ ગઈ છે સમજવાનું. પ્રશ્ન 3 કીધો, પણ અધર્મની વૃદ્ધિ અને ધર્મની હાનિ થાય જ છે કેમ? લોકો સારા રસ્તે ચાલતા કેમ નથી? અને બધાને પહેલાના જમાનામાં તો બધાને વેદ ઉપનિષદો કમ્પલસરી ભણાવતા હતા, અને છતાં એ જમાનામાં પણ ધર્મની હાનિ અને અધર્મનો વૃદ્ધિ થયેલી, માટે તો ગળે ગળે ભગવાને અવતાર લેવો પડ્યો. ખરેખર પ્રશ્ન બહુ સુંદર પૂછ્યા તેમણે. સંસારી વસ્તુ જે નાશવાન છે એ પદાર્થો તરફ જ્યારે લોકોનું આકર્ષણ વધશે, સંસારની વસ્તુ તરફ લોકોનું આકર્ષણ વધશે, બીજું તેમાંથી સુખ લેવાની ઈચ્છા થશે અને તેની પ્રાપ્તિમાં જ સુખ છે એવું જ્યારે માનવા લાગે છે ત્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે. આપણે બધા પણ સંસારિક વસ્તુ જે નાશવાન છે, આજે ઘર છે ને કાલે નથી, આજે પૈસો છે ને કાલે નથી, આજે ભોગ છે ને કાલે નથી, નાશવાન વસ્તુની પ્રાપ્તિ તરફ આપણું આકર્ષણ વધી જશે. એમાં જ સુખ છે એવું માનવા લાગશું અને એ પ્રાપ્ત થશે તો જ હું સુખી, બાકી હું દુખી છું. આવી વ્યક્તિ જ અધર્મનું આચરણ કરે છે. બીજું, ભોગ અને સંગ્રહમાં આસક્તિ વધે તેમ તેમ પાપ વધતું જાય છે, કલહ વધતો જાય છે, ઝઘડાઓ વધતા જાય છે અને અધર્મ વધે છે. એને પ્રશ્ન 4 પૂછ્યો, પરંતુ ભગવાન આજના જમાનાની જેમ, આજના મા બાપની જેમ જેને જે કરવું હોય તે કરવાની છૂટ કેમ નથી આપતા? આજે મા બાપો શું લાચાર છે કે હવે છોકરાઓને જે કરવું હોય કરવા દો એવી છૂટ આપી છે. તો સાધકે પૂછ્યું કે ભગવાન પણ એના બાળકો, આપણે બધા એના બાળકો છે, તો એના બાળકોને જે કરવું હોય એ કરવાની છૂટ કેમ નથી આપતા? આવી તો સજા કરવા કેમ આવે છે? જવાબ છે, ભગવાન પ્રાણી માત્રના સુહૃદય છે, સુહૃદ છે, એટલે કે પ્રેમી છે, કલ્યાણકારી છે. એટલા માટે મનુષ્યનું પતન થતું રોકવા માટે અવતાર લે છે. કાંસુ કે બહુ મહેનત પછી મનુષ્યનો જન્મ મળે છે અને વેડફી નાખતા હોય તો ભગવાન જેવા મા બાપથી રેવાતું ન હોય. આપણા બધાના મા બાપ ભગવાન છે, એનાથી રેવાતું નથી. એ સુહૃદ છે આપણા, એટલે કે આપણું કલ્યાણ કરનારા છે, એટલે એ અવતાર લે છે. આજના મા બાપ સંતાનનું ભણવાનું અને ભરણ પોષણનું ધ્યાન રાખે છે, પણ તેના કલ્યાણની ઈચ્છા નથી રાખતા. માટે જ સંતાનના પરમ પ્રેમી નથી આજના મા બાપ. ભગવાનની જેવા આપણે બધાએ ભગવાન જેવા બનવાનું છે. ભગવાન એના સંતાનોને કાં તો અવતાર લઈને કલ્યાણ કરે છે, અથવા તો આપણને કોઈક દુઃખ કે ઠોકર મારી અને આપણને જાગૃત કરી અને આપણું કલ્યાણ કરવા માંગે છે. પણ કલ્યાણ છોડતા નથી, કલ્યાણનો પ્રયત્ન છોડતા નથી. એવી રીતે આજના મા બાપ શું કલ્યાણનો પ્રયત્ન કન્ટિન્યુઅસ કરે છે કે છોડી દીધું છે એ આપણે સમજવાનું છે. બોલો સાધક કે સ્વામીજી, છેલ્લો પ્રશ્ન, અત્યારે શું ઘોર કળિયુગ નથી આવ્યો? કેટલી ધર્મની હાનિ થઈ છે અને કેટલો અધર્મ વધી ગયો છે. સ્વામીજી જવાબ આપે છે કે હજી એવો સમય નથી આવ્યો. ત્રેતા યુગમાં રાક્ષસોએ ઋષિ મુનિઓને મારી અને તેમના હાડકાનો ઢગલો કરી નાખ્યો હતો. આ તો ત્રેતા યુગથી પણ નિમ્નતર કોટીનો કળિયુગ છે. માટે હજુ ધર્માત્મા પુરુષો જીવિત છે, એને દુષ્ટોએ મારી નથી નાખ્યા. સંતોને સાધકો ધર્મની સ્થાપનાનું કર્તવ્ય બજાવી રહ્યા છે. માટે અધર્મ બહુ વધ્યો નથી અને ભગવાન એમ કઈ સસ્તામાં અને રસ્તામાં નથી પડ્યા. એક શાયરે બહુ સુંદર કીધું છે, 2 ફૂલ ચઢાવે મૂર્તિ પર, 2 ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં.
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. કૃષ્ણ પાસે જવું હોય તો થાવું પડે સુદામા, કૃષ્ણ પાસે જવું હોય તો થાવું પડે સુદામા, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. સાચું છે એ સચરાચર છે, આખા જગતમાં વ્યાપીને રહેલો છે. સાચું છે એ સચરાચર છે, અજરા અમર છે, અજર અને અમર છે, પરમેશ્વર છે. પણ હૃદયથી વરસે આંસુ તો મળે એક ટીપામાં. ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. શું આપણે હૃદયથી એક આંસુ વેવડાવ્યો ધર્મ માટે તો ભગવાન આવી જશે. ભગવાન તારી પ્રાપ્તિ મને કરવી છે, આવો આંસુ વેવડાવ્યો નથી, વેવડાવ્યો માટે ઈશ્વર મળતો નથી. આગળ જે આપણે વાત કરી એમાં અવતાર તત્વની વાત કરી. અવતારનો અર્થ શું થાય છે? અવતરવું, નીચે ઉતરવું. જે પરમાત્મા સર્વવ્યાપક છે અને પરિપૂર્ણ છે, એ ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે એક સ્થાન વિશેષમાં પ્રગટ થાય છે, એને અવતાર કહેવાય. એટલે કે નીચે ઉતરે છે, જે બધે છે એ એક જગ્યાએ આવી જાય છે, એને કહેવાય નીચે ઉતર. એટલે એને અવતાર કહેવાય છે. બીજો શબ્દ વાપર્યો તો સગુણ સાકાર. પ્રગટ થાય છે ને ભગવાન ત્યારે સત્વ, રજસ અને તમસ ત્રણેય ગુણોને પોતાના કાબુમાં રાખી વિશેષ આકાર ગ્રહણ કરે છે, જેમ કે શ્રી કૃષ્ણ, રામ, મહાવીર સ્વામી વગેરે. ત્રીજો શબ્દ હતો વિભવ તત્વ. વિભવ, વિશેષ રૂપેન ભવતી ઇતિ વિભવ. વિશેષ રૂપે અને વિશેષ કાર્ય કરવા માટે પ્રગટ થવું, એને વિભવ તત્વ કહેવાય. ભગવાન પ્રગટ થાય ત્યારે પ્રયોજન હોય છે. એ કોઈ કર્મના ફળ ભોગવવા માટે આપણી જેમ જન્મ નથી લેતા. ચોથું, એને ભગવાન પણ કહેવાય છે. ભગવાનનો અર્થ છે ભગ વત્તા વાન. ધનવાન કોને કહેવાય? જેની પાસે ધન હોય, જે ધનવાળો હોય એને ધનવાન કહેવાય. એવી રીતે જ ભગવાન કોને કહેવાય? જે ભગવાળો હોય એને ભગવાન કહેવાય. તો ભગ કોને કહેવાય? જેની અંદર 6 ઐશ્વર્ય હોય એને ભગ કહેવાય. એક સમગ્ર ઐશ્વર્ય એટલે કે શાસન કરનાર. ઐશ્વર્ય એટલે શાસક, સમગ્રનું શાસન કરનાર હોય, જેની પાસે સમગ્રનું જ્ઞાન હોય. બીજું, ત્રીજું, સમગ્ર વૈરાગ્ય હોય, કોઈ દિવસ કોઈ જગ્યાએ ચીટકે નહીં, પૂર્ણ વૈરાગ્ય. ચોથું, સમગ્ર ધર્મ હોય, આખા જગતના ધર્મનું જ્ઞાન, ધર્મ એના રગે રગમાં, એના આચરણમાં હોય. પાંચમું, સમગ્ર વીર્ય હોય, એટલે કે બળ હોય, સમગ્ર સૃષ્ટિનું બળ એની અંદર જ હોય. અને છઠ્ઠું છે સમગ્ર યશ, સૌથી વધુ યશ એ એમનો જ હોય, એને ભગવાન કહેવાય. ભગવાન પાસે આ બધું હોય અને છતાં પણ પ્રગટ થાય ને ત્યારે બધું છુપાવી રાખે. જેવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા ભગવાન કહેવાય છે. એની પાસે આ 6 વસ્તુ છે, સમગ્ર રૂપમાં છે. સમગ્ર એટલે પૂર્ણ રૂપમાં છે, અને છતાંય છુપાવી રાખ્યું. જરૂર પડે ત્યારે પ્રગટ કરે. કૃષ્ણ પરમાત્માએ 5 દિવસના હતા ત્યારે જ ભયંકર પૂતનાનો વધ કર્યો હતો. 5 દિવસનો બાળક પોતે પોતાની સાથે બોલી ન શકતો હોય, હલી ચલી શકતો ન હોય, અને કનૈયા પૂતનાનો વધ કરે, એનો અર્થ જ એમ થયો કે એ ભગવાન હતા. જરૂર પડી, પૂતના આવી અને એને લઈ જતી હતી, એટલે એમણે બધું એમનું ભગવાનપણું પ્રગટ કરી અને એનો વધ સેકન્ડમાં જ કરી નાખ્યો. આમ ભગવાન અવતાર
આટલા મહાન છે. હવે જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે મહાનતાને ધ્યાનમાં રાખીને પૂજા કરજો. વાર્તા નંબર 2. ઘણીવાર એવું બને કે આપણે બહુ પૂજા પાઠ કરતા હોઈએ, બીજા કરતા ઘરમાં વધારે પૂજા કરતા હોઈએ, ભગવાનને બહુ માનતા હોઈએ, સત્સંગ બહુ કરતા હોઈએ ને એટલે અભિમાન આવી જાય. તો ભગવાનને અભિમાન પસંદ નથી. ઈશ્વરસ્યાપી અભિમાન દ્વેષિત્વાत् દૈન્ય પ્રિયત્વાચ્ચ. ઈશ્વરને પણ અભિમાનનો દ્વેષ છે અને દૈન્ય એટલે કે શરણાગતિ પ્રિય છે. વાર્તા નંબર 2. અર્જુનને અભિમાન થઈ ગયું હતું કે હું ભગવાનનો સૌથી શ્રેષ્ઠ ભક્ત. ભગવાનને ખબર પડી કે આ અર્જુનને અભિમાન થઈ ગયું છે ને ભગવાન જુએ કે ભક્તને અભિમાન થઈ જાય ને એટલે ભક્તનું અભિમાન તો તરત જ દૂર કરે. એને તો જરાક સેકન્ડ માટે પણ ન રહેવા દે. એટલે તમે સમજો, તમને કે મને અભિમાન થાય ને એટલે ભગવાન સીધી આપણને પહેલા ઠોકર મારે. એટલે આપણને એમ લાગે હલા કેટલા વર્ષોથી સત્સંગ કરતો હતો ને એને આવું દુઃખ. પણ એને જ દુઃખ પડે. કારણ કે એની અંદર થોડો ઘણો અહંકાર કે અભિમાન આવી ગયો એટલે પહેલા તો એનો દૂર કરે. કારણ કે એની પ્રગતિ સ્પીડમાં આગળ લઈ જવાની હોય. એટલે સમજો, તમે બધા જે સત્સંગ કરો છો એ સમજો કે જો અભિમાન અહંકાર આવી ગયો તો ભગવાન પહેલા એ દૂર કરવા માટે તમારા પર તો એટેક પહેલા કરે, પછી ભલે ને દુષ્ટો હોય એને છોડી મૂકે. કારણ આપણી પ્રગતિ કરવી છે ને પ્રગતિમાં, આપણા કલ્યાણમાં, મોક્ષના રસ્તા પર અહંકાર અને અભિમાન જ મોટામાં મોટું વિઘ્ન છે. તો અર્જુનનો અહંકાર દૂર કરવો હતો. એટલે ભગવાન અને અર્જુન બંને બ્રાહ્મણનું, અર્જુને કીધું ચાલ આપણે એક જગ્યાએ જવાનું છે, એક રાજાને ત્યાં બ્રાહ્મણનું રૂપ લઈએ. ભગવાન અને અર્જુન બ્રાહ્મણનું રૂપ લીધું. રસ્તામાંથી એક સિંહને લીધો. ભગવાન તો કોઈને પણ કાબુમાં કરી શકે ને. મેં 6 ભગની વાત કરી એટલે સિંહને કાબુમાં કરી અને સિંહને સાથે લીધો. બંને મળી અને રાજા મયુરધ્વજના રાજ્યમાં ગયા. રાજા મયુરધ્વજના રાજ્યમાં ગયા. એનું સ્વાગત કર્યું. બહુ તેજસ્વી બ્રાહ્મણો લાગ્યા. ભગવાન અને અર્જુન પોતાના તેજ છુપાવી જ ન શકે. જે તેજસ્વી વ્યક્તિ હોય ને ગમે તે રૂપ લે, ગમે તેવા કપડા પહેરીને તો એનું તેજ છુપાઈ ન શકે. ગયા, આગતા સ્વાગતા કીધી, ભિક્ષા લેવાની છે તમારે. તો કે અમારી સાથે એક પશુ પણ છે, સિંહ પણ છે. આ વાત કરીને એટલે રાજા મયુરધ્વજને શંકા થઈ ગઈ કે બ્રાહ્મણો સિંહને સાથે ન રાખે. કઈ વાંધો નહીં, ભલે ને સિંહને પણ અમે ભોજન આપશું, પરંતુ એ તો નરમાંસ જ ખાય છે અને તાજો મૃત્યુ પામેલો નરમાંસ, તાજો વિનાશ કરેલા નરનું માંસ. તો કે કઈ વાંધો નહીં, આપશું. કનૈયો તો કેવો નટકટ હોય કે તમારો દીકરો અત્યારે નવો થોડા જ વર્ષો થયા છે એને, અને 5-7 વર્ષનો હશે દીકરો, કે એનું જો માંસ મળી જાય તો સિંહને મજા આવી જાય. રાજા કે કઈ વાંધો નહીં, મળી જશે. પણ એમ નહીં, તમે એની માને પૂછી આવો, તમારા દીકરાને પૂછી આવો કે એ પોતાનું બલિદાન આપવા તૈયાર છે. પૂછવા ગયા રાજા મયુરધ્વજ. પહેલા એની માતાને એટલે કે પત્નીને પૂછ્યું તો કે ચોક્કસ આ પરમાત્મા સિવાય કોઈ નથી અને પરમાત્મા સાક્ષાત તમારી પરીક્ષા કરવા આવ્યા છે. પુત્ર પણ સાથે હતો. પુત્રએ પણ કીધું પિતાજી કઈ વાંધો નહીં, પુત્ર પિતાના કામમાં આવે એનાથી ઉત્તમ કઈ વસ્તુ ન હોય. મારું જો તમારા વચન માટે અને સ્વજન એટલે કે અતિથિ દેવો ભવ ની પ્રણાલી પૂરી કરવા માટે મારો વધ કરવો પડે તો હું તૈયાર છું. પુત્રને લેવા અને કીધું સ્વેચ્છાએ તૈયાર છે. ધાર મૂકી એના ગળા પર અને મારવા જાય તો લોહીની જગ્યાએ દૂધની ધારા ફૂટે છે. ડોકું કપાય છે અને ધડ સિંહને ખાવા માટે આપવા તૈયાર થઈ જાય છે. તો સિંહને કે કૃષ્ણ કહે છે કે અડધું જ, સિંહ તો અડધું જ ખાશે, અડધું રવા દો, પછી હવે તમે એને ફેંકી દેજો. એટલે સિંહની પાસે મૂકી દે છે. સિંહ તો પોતાના કાબુમાં કરેલો હતો ને એટલે સિંહની પાસે મૂકી દે છે અને પછી મયુરધ્વજ કહે છે કે આવો તમે પણ હવે ભિક્ષા લો.
તો ભિક્ષા લેવા માટે બેસાડે છે તો એની પત્ની રડે છે. કનૈયો કહે છે કે જો મેં તમને કીધું હતું કે સ્વેચ્છાએ હોય તો જ હું આવી રીતે તમારા પુત્રનું બલિદાન લઈશ. તો પત્ની કે હું રડતી એટલા માટે નથી કે મારા પુત્રનું મૃત્યુ થયું, પરંતુ મને અફસોસ થયો કે એનું અડધું અંગ જ તમારા ઉપયોગમાં આવ્યું. પૂરેપૂરું અંગ ઉપયોગમાં આવ્યું હોત તો કેટલો ઉદ્ધાર થઈ ગયો તેનો. કનૈયો કહે છે થાળી પીરસો અને એક નાનકડી થાળી પણ પીરસજો અને તમારા બાળકને હાથ મારો. બાળકને હાથ મારે છે અને બાળક હાજર થઈ જાય છે, રમતો રમતો આવે છે અને બધા ભિક્ષા લેવા માટે બેસે છે. કનૈયો કહે છે કે મયુરધ્વજ રાજા, હું તમારી ભક્તિથી પ્રસન્ન છું, વરદાન માંગો. મયુરધ્વજ રાજા કહે છે કે હે પરમાત્મા, હે નટકટ, હે નંદકિશોર. ભગવાન પ્રગટ થઈ જાય છે કે તમે જેવી મારી પરીક્ષા લીધી એવી આજ પછી કોઈની પરીક્ષા લેતા નહીં. આ જ વરદાન મને આપજો. અને કનૈયાએ કોઈ દિવસ આવી પરીક્ષા કોઈની લીધી નથી. અર્જુન અને કનૈયો બહાર જાય છે. અર્જુન પાણી થઈ ગયો હોય છે. ભગવાનને કીધું કે આ સારું થયું કે આણે વરદાન માંગી લીધું, બાકી તમે મારી આવી પરીક્ષા કરત તો મારી તો પોલ ખુલી જાત. આજે મારું અભિમાન ઉતરી ગયું કે મારાથી તો શ્રેષ્ઠ ભક્તો આ જગતમાં ઘણા બધા છે. મને ભક્તિની શક્તિ પ્રદાન થઈ, પ્રેમ તત્વની જાણકારી પ્રદાન થઈ. ભગવાન, હું પણ આ કપિધ્વજ જેવો તમારો ભક્ત બનવાની કોશિશ કરીશ. મયુરધ્વજ જેવો ભક્ત બનવાની કોશિશ કરીશ. છેલ્લે એક વખત અંતરથી બોલો, એક વખત અંતરથી બોલો, નાથ હું તમારો રે. એક વખત અંતરથી બોલો, નાથ હું તમારો રે. દોડીને દરવાજો ખોલે એવો એનો ધારો રે. દોડીને દરવાજો ખોલે એવો એનો ધારો રે. સુદામા, ગોપીઓ, મીરાબાઈ, નરસિંહ મહેતા, આ બધાને આજના દિવસે યાદ કરજો. ભગવાને કેટલા બધાનું કલ્યાણ કર્યું છે તો આપણું પણ કરશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જેઓએ વિષય લેવા હોય એ તરત લઈ લે. જેને પણ જે વિષય પર બોલવું હોય એ આશાબેનને નોંધાવે. ભગવત તત્વ પછી વિષયો અમુક બાકી છે તો ચોક્કસ એનો લાભ લેજો.